કનૈયાની રસ મધુરી પર ગોપીઓ આકર્ષિત છે કનૈયાને જશોદા માતાની પાસે ફરિયાદ કરવા જાય ને ત્યારે માતા મંદ મંદ હસે છે, લાલાને બહુ લાડ લડાવે છે અને એક વખત લાડાના કપડા પર ગોળસ ઢોળાયું, માં મારી ઉપર ગોળસ ઢોળાયું. માં કહે કોઈ વાંધો નહીં બેટા, આમે તને ગોળસ બહુ ભાવે છે ને, એ ગોળસ કપડા ઉપરથી ચાટી લે. આજે ભગવાનની અજીતનો માર્ગ અન્યાયની જેમ પ્રાર્થના કરે છે. ઉપાસના કરતા સ્વરાજ્ય રૂપી સિંહાસન પર પ્રતિષ્ઠિત હોવાનો અધિકાર પ્રાપ્ત કરી ચૂકેલા એવા તમામ જીવો ગોપીઓની પાછળ ફરવા વાળા અદાપુર પોતાના ચરણમાં ગુલામ બનાવી દે છે. રસકાનજી જેવા મુસ્લિમ હતા, કનૈયાની રસ માધુરી પર મોહી પડ્યા હતા. યા લપતી એ પર કામરી યા પર રાજની પર કોજ ઉતારો, આઠું સિદ્ધિ નવની ચૂક સુખનંદન કી ગઈત રાજ સારો. કનૈયા કેવળ ગોપીઓમાં જ નહીં, રસનું આનંદનું દાન તું સૌને કરતો હતો. માતા જશોદાના વાત્સલ્ય ભાવને પુષ્ટ કરે એવા તે લીલાઓ કરી છે. માતા યશોદા કનૈયાને જાત જાતના રમકડા આપે છે, સાથે બેસાડે છે, પંપાળે છે, આથી ઉઠી અન્યત્ર ચાલ્યો જાય છે. માતા યશોદા કહે છે, અરે રે મને કંટાળો આવતો નથી અને આ નજર સમક્ષ રહેતો નથી. એક દિવસની વાત છે, કૃષ્ણને પધરાવી માતા યશોદા ભોજનની તૈયારી કરે છે. ગયા કામમાં ધ્યાન હતી, પરોયું પ્રભુને પસંદ આવ્યું, ચૂપચાપ ચાલ્યા ગયા. પ્રભુએ કહ્યું કે માની મારી પર નજર નથી, મારી ઉપર જોયું નથી. પુત્ર ન દેખાય એટલે માં ગભરાઈને બહાર આવ્યા. આંગણામાં એક સુંદર ગાય બેઠેલી હતી ને, તે માથું એના શિંગડામાં નાખી દીધું અને ગાય બીજા માથું ઊંચો કરે તેના ગળામાં બાંધેલી ઘૂઘરમાં રણકે, તેની સાથે કનૈયો આભૂષણ લટકાવી ઘૂઘર્યું રણકે તેમ કનૈયો ઊંચો નીચો થાય. માતાજી ગભરાઈ ગયા, અરે રે મારો કનૈયો શિંગડાની વચ્ચે ભરાઈ ગયો. દોડીને કૃષ્ણને ઉપાડી લીધા, લાલાને લઈને ઘરમાં ચાલ્યા ગયા. પ્રભુના વિયોગમાં ગાય બાંભળવા લાગી, અરે રે માં તું આજે ક્યાં આવી? અમને ઘણા દિવસે અમારો નાથ મળી ગયો હતો, મારી જોડે રમતો હતો. આજે રસોડામાં જોયું, ચૂલા પાસે બેસી માણેક જેવા લાલ અંગારા સામે તાકીને કનૈયો કહે, માં જો માણેક છે. પુત્ર વસ્ત્ર માનો જીવ ઉડી ગયો. બેટા એ માણેક ન હોય, દાદી જેવા જગ દોડી કનૈયાને લઈ લીધો, નજીક બેસાડી માથે કામે લાગ્યા. થોડી વારમાં માની નજર ચૂકવી, ભાગ્યે માતાને જોયું, પાછો છટકી ગયો. ગાય પાસે નહોતો, રસોડામાં નહોતો, વાડામાં જે બિરાજો. સામે માકડું બેઠું હતું, પોતાના હાથમાં જે ખાવાનું હતું ને, કનૈયો માકડાને ખવડાવતો હતો. સ્વભાવે તોફાની, પણ માં દોડીને કનૈયાને તેડી લીધો. અરે કનૈયા, આ માકડું તને કરડી ખાશે. માને કયા ખબર છે કે કનૈયાને 2 જન્મથી માકડાની સાથે ભાઈબંધી છે, એટલે માને કઈ ખબર નથી. માએ પાછો લાવી કનૈયાને વાડાના ખૂણામાં પાણીથી ભરેલા ખડામાં પગ બોળીને બેઠેલો જોયો. અરે રે માં ગભરાઈ ગયા. ગાયની પાસેથી છોડાયો, ત્યાં પાણીના ખાડામાં આવીને બેઠો. અરે રે કનૈયા, તું આમાં પડી ગયો હોત તો. કનૈયો માતાને જો નિર્દોષ ભાવે કહે છે, માં હું તો સૌનો તારનાર છું, ભવસાગર માંથી તારનાર છે. નાનકડા ખાડામાં તરવું એ મારા માટે તો રમત છે. દીકરાને ઉઠાવી માં ઘરમાં લાવ્યા છે. માતાની કામમાં પડેલા જોઈ ફરી પ્રભુ છટક્યા. શોધવા દોટ મૂકી, પરંતુ શોધતા નથી. આંગણામાં એક પોપટ છે. પોપટને લાલાને જોયો. લાલો પોપટને કહે છે, બોલ પોપટ. મામા હાથમાંનું ફળ પોપટની ચાંચ સામે ધરી, લાલ કોમળ હાથ ઉપર પોપટ ચાંચ મારે છે. માતાએ દોડીને કનૈયાને ઉઠી લીધો. અરે કનૈયા, આ પોપટ તને ચાંચ મારશે. એક જ સ્થળે બેસી રહ્યો તો કનૈયાને કેવો ચંચળ છે. ઘડીકમાં પકડું છું ને છૂટી જાય છે. અતિશય વ્યગ્ર બન્યો છે. આજે કનૈયાને સુંદર લાલ ચરોઠીની માળા પહેરાવી છે. સફેદ ગુંજાની વેલ બાજુમાં બાંધી છે. માતાએ આ લાલ સફેદ ગુંજાની માળા બનાવી કાનાને પહેરાવી છે. વારંવાર માં સામું જોવે છે.
અરે મારો કનૈયો કેવો ભાગ્યશાળી છે, હું કેવી ભાગ્યશાળી છું, મારો લાલો કેવો સુંદર દેખાય છે, અદ્ભુત દેખાય છે। કનૈયાએ આંગણું છોડી ઘરની બહાર રમવાનું શરૂ કર્યું, સાથે ગોપિયાના મનનું નિરોધન કરવા આખો દિવસ કનૈયો ગોપીઓના વિચાર કરતો ગોપીઓની પાસે જાય છે। માખણ ચોર કનૈયો સર્વસ્વ લૂંટી લે છે। ગોપીઓને આજે આનંદ છે, ગોપીઓ સત્વ છે, કૃષ્ણ ગોરસની ચોરી કરે છે, પરંતુ કનૈયો કેવો છે, કેવા પ્રકારનો ચોર છે, કોઈ એને ખબર ન પડે તેમ એ કોઈના ચિત્ત ચોરી લે છે। કોઈને હરિનો સ્વભાવ તો હરવાનો છે, એનું નામ હરિ હરી લે તે હરી શું હરી લે છે? નારાયણો નામ નરો નારાયણમ પ્રસિદ્ધ ચોરમ કાદિતિ પ્રખ્યામ અનેક ધર્માદમ પાપ સંચયમ હરત શેષમ સ્વતાધ્યસરેવમ। કનૈયો તો પ્રસિદ્ધ પુરાણ નારાયણ છે અને પોતાને યાદ કરનારને ત્યાં તે ચોરી કરવા આવે છે। પોતાના સ્મરણ કરનારના એ જન્મના પાપો હરી લે છે। પ્રભુના નવીન પ્રકારના આવા નવા રોજ લીલા જોઈ ગોપીઓ આનંદ પામે છે, અંગીકાર કરે છે। રધિમંથનની